હાલ નીકળ ઘરની બહાર. નીકળ તું જોઈતી જ નથી. જા તો તું. જા. એક કામ નથી કરવું અને પાછી ઘરમાં નાટક બધા. ઊભી થા જા અહીંયાથી. જોઈતી જ નથી તું. ખેંચ. મને છોડો. એના વાળ ખેંચીશ ને બા એટલે હાલતી થઈ જાય આપણે. હું નહીં જાઉં. નહીં એને જાય તું. એને નહીં જાય. ખાઈને અમારા રોટલા બગાડસ. મને છોડી દો. હું નથી જવાની આ ઘર છોડીને. તું નહીં એને જાય. તારે જાવું જ પડશે. અને સાંભળ, હવેથી એને ખાવા પીવાનું ને બધું જ બંધ. તું નીકળ અહીંયાથી બહાર. નીકળ. હાલ ભાભી તમારાથી જેટલું થાય ને એટલું કરો, પણ હું આ ઘર છોડીને નહીં જાઉં. આજે વાત છે, એમને આવા દે. મૂકીને નહીં જાઉં. આવા દે મારા જયલાને. કહું છું બધું. તું નહીં હે ને નીકળે. હું બધું જાણું છું કે તું અહીંયા આવી છે ને, મારો જયલો ભોળો છે ને એને ભોળવવા અને પછી અમારા ઘરમાં બધો ભાગ લેવા આવી છે તું. પણ મેં શું બગાડ્યું છે તમારું? બગાડ્યું? અમારી જિંદગી બગાડી છે. તને શું લાગે અમે કઈ નથી જાણતા એમ? અમને કઈ નથી દેખાતું એમ? અમને બધી ખબર પડે છે. એક કામ કરવું નથી સવારે વહેલું ઉઠવું નથી, ઘરના કામ કરવા, બધું આ કરે છે. તારે ખાલી ઘરના રોટલા તોડવાસ કા? આ બધું ભાભી કરે છે. હું કાંઈ નથી કરતી. કાંઈ નથી કરતી તું. સામું બોલવાનું નહીં. તને કેટલી વાર કીધું તારે સામું તો બોલવાનું જ નહીં. ભાભી, એ તો તમને બી ખબર છે કે કોણ કેટલું કામ કરે છે. મને દેખાય છે. એને ખબર છે પણ મને તો દેખાય છે. સવારમાં કોણ વહેલું ઉઠેસ? આ આખા ગામને દેખાય છે. શું? આખા ગામને. સમજી તું? સમજીને કટના મોઢું તારું આખું મચોડી નાખી. તમારાથી જેટલા અત્યાચાર થાય ને એટલા કરી જુઓ. અમે અત્યાચાર કરીએ? તું લાયક જ નથી અમારા ઘરમાં રહેવાને. અત્યાચાર કરીએ છે અમે તને. હા, અત્યાચાર કરો છો. પણ એનું કારણ શું છે? શું કારણ છે એનું? બોલ બોલ. બા આને તો છે ને ઓલા બળીએ મારવી જોઈ. મારો જે થાય તે કરો. હું નથી જવાની આ ઘર છોડીને. કેટલાક દી તારાથી સહન થશે. હુંય જોઉં છું તું કેટલાક દિવસ સહન કરસ એમ. છોડ. થશે. હવે એને અંદર લેવી જ નથી. પડી રહે અહીંયા. નથી ખાવા પીવાનું આપવાનું અને નથી કાંઈ કરવાનું. ચાલ પડી રહે. હું નહીં જાઉં, પણ હું આ ઘર છોડીને તો નહીં જ જાઉં. શું થયું? કેમ રડસ? કઈ નહીં થયું. ખાધું? શું ખાવું છે? મમ બા છે ને, અને ભાભી. બા એમણે મને બહુ જ માર્યું. પાછું બા નથી બા બહુ ખરાબ છે.
ભાભી મને બહુ માર્યો. ગાંડુ તને આમ વાડીએ નીંદવા જવાનું કીધું તું તો પાછો કેમ કરે ભાઈ એવો? મોટા જાઓ ભાઈ શાંતિથી. શાંતિથી નહીં, તારે શાંતિથી રહેવું હોય ને તો હું કહું ને એમ જ કરવું પડશે. હું જાઉં છું, એમને ના મોકલો. તારે છે ને ઘરના કામ કરવાના. હાલે તું વાડીએ જા. જાઓ દે. મોટા ભાઈ શાંતિથી. તું છે ને અહીંયા કરતી તારા બાપની ઘરે જા ને. હું નહીં જાઉં, તમારાથી જે થાય તે કરો. હું નહીં જાઉં મારા બાપાના ઘરે. તું છે ને મહિનાથીમાં વહી જાય, યાદ રાખજે. તમારાથી જે થાય તે કરો. મેં શું બગાડ્યું છે આ બધાનું? મેં શું બગાડ્યું છે? બાપુજી 10,000 રૂપિયા આપો ને, ઓલા ટ્રેક્ટર વાળાને દેવાના. પણ ટ્રેક્ટર વાળાને તો 8,000 જ ભાડું થતું હતું ને. હા થાતું તું, પણ 2 કેરા બાકી રહેતા હતા એટલે 2 કેરામાં પાછું પેલું કામ કરાવ્યું એટલે એના 10 થાય છે. કોણ છે ટ્રેક્ટર વાળો? આપણે નાયણભાઈ. હા. પણ એ તો કહેતો હતો કે 8,000માં બધું કામ થઈ જશે એમ કહેતો હતો. અરે બાપુજી, તમને તમારા દીકરા ઉપર નથી વિશ્વાસ? વિશ્વાસ નથી, હિસાબ માગું છું ભાઈ. ભૂલ નથી પડતી ને તારી એમ? ના ના બાપુજી, એને 10,000 જ દેવાના. ઠેક નગર ભૂલ તારી પડે ને રૂપિયા વધારે એ લઈ જાય એટલે કહું છું. બાપુજી, ભૂલ તમારો ઓલો નાનો મગજ વગરનો રહ્યો ને એનથી થાય, મારથી નહીં. 10,000 લાવો. બેટા હા બાપુજી. એ ભલે ગમે એવો તો તારો ભાઈ છે, તારે એને એવું ન કહેવાય. ભાઈ છે એ વાત થાય છે, પણ કામ હરખું કરે છે. પણ પાછા આંગળી થોડી હરખી હોય બેટા. થોડુંક મગજ હતું, ત્યાં એક્સિડન્ટ થયું, મગજમાં વાગ્યું ને પાછો હાવ ગાંડો થઈ ગયો. પણ કામ તો કરવું જોઈએ ને. પણ હું કેટલાક વર્ષ મારે એના પેટ ભરવા. પણ હવે એક કામ કરી કે એવી એની પરિસ્થિતિ નથી તો કામ ક્યાંથી કરે? એનું પેટ ભરવું તો ભરવું, પણ હારોહાર વલીનું પેટ ભરવું તો ખરું ને. આ શું છે બધું? આ બા. ઓલા છોકરાને જો ને. છોકરાને નહીં બા, હું મારા બાપુજી પાસે 10,000 માગું છું તો એ બધો હિસાબ માગે છે. આપણાથી હવે કામ થતું નથી, આપણાથી ક્યાંય જવાતું નથી. આ આટલી મહેનત કરીને બધું કરે છે તો પછી હવે પાઈનો હિસાબ શું ગણવાનો હોય? એને દઈ દેવાય ને. એને છે ને બહુ લાંબા સવાલ ન કરાય. તારી વાત સાચી છે, પણ ઓલો મને આ નારાયણભાઈ કહેતો હતો કે હું બધું ખેતરનું કામ તમારું કરી દઈશ ને તો 8,000નો હિસાબ થાય ને આ 10,000 માગે છે ને એટલે કહું છું. પણ મારી વાત સાંભળો, એણે 10,000 હું કામ માંગ્યા? એ 8,000 નારાયણભાઈને દેવાના છે અને 2,000માં છે ને હજી મેં એની પાસે વસ્તુઓ મગાવી છે. પછી મેં તો બાપુજી આગળ ખોટું બોલ્યો કે 2 કેરા બાકી રહેતા હતા. ના ના બેટા, જે હોય ને એ હાચું કહી દેવાનું. બાએ મારી પાસે વસ્તુઓ મગાવી છે ઘરની. મેં ઘણી બધી વસ્તુઓ મગાવીશ ને એટલે તમે તમારે દઈ દો એને, હો ને? ના નહીં પાડો. સારું. બા હું કહું છું, હા બેટા. આ ઓલી નાની વહુ છે ને હા એ હરખી કામ નથી કરતી. ઓલો તો હાવ કરતો જ નથી. નીંદવાનું કીધું ને તોય અહીં બેસી ગયો તો. પણ
એની વોવે કાંઈ કામ નથી કરતી એટલે એનું કાંક કરો ને. બેટા ઘરની બાયુનું છે ને હું જોઈ લઈશ. ઈ તમારે બાપ દીકરાએ કાંઈ જોવાની જરૂર નથી. એને તો છે ને પીટીને હું બહાર કાઢવાની છું, કારણ કે એવી સોડી મારે જોતી જ નથી ઘરમાં. ખોટા રોટલા તોડે છે, ખોટા રોટલા પણ તોડે છે. એ આ ઘરની વહુ છે. ભલે ને રહી. એ તો આ ઘરની વહુ છે ને હે દરરોજ વલી મારી યારે બાધે છે મારી બાયડી કે હવે એને કાઢો. સાંભળો, એ ઘરની વહુ છે એમ કહો છો ને, તેણે વહુની જેમ રહેવું જોઈએ ને. જો અહીંયા એને માં થઈને રહેવું હોય ને રાણી થઈને રહેવું હોય ને તો ન રહેવાય. પણ વહુની જેમ કેમ રહેવું એ શીખવાડવાની ફરજ તારી છે. એ આમને એનો અર્થ એ નથી કે એ કામ ન કરે તો ઘરની બહાર કાઢી મૂકો. તો તમે એમ માનો છો કે મેં એને કાંઈ કીધું જ નહીં હોય, એને શીખવાડ્યું જ નહીં હોય? હું આજે પહેલી વાર તમારી પાસે આ બધી ફરિયાદ કરું છું. અને અરે એને સમજાવીને તો હવે હું અડધી ગાંડી મને થઈ તો ગઈ. એક વાત સમજાતી જ નથી કે એ પેલા ગાંડામાં હું ભાળી ગઈ છે. એટલે તું છે ને એ તારો ભાઈ છે ગમે એમ તો હું ગાંડો કરે છો તું એને. પણ ભાઈ બધાયને હોય, પણ ભાઈ હોય ને ઈ મદદ કરતો હોય. આ નકરા રોટલા તોડે છે. જો ઉભા રહ્યો હવે તમે નહીં બોલો. મારી વાત સાંભળ. તું એને ગાંડો નહીં કર. ભલે ઈ છે તારો ભાઈ, પણ તને એક વાતની ખબર છે? એ નાનપણમાં છે ને એ પડ્યો તો ને તો મોટો પથ્થર વાગી ગયો તો ને બહુ બધું લોહી નીકળી ગયું હતું. એમાં એનું મગજ થોડું ઓછું કામ કરે છે, તો એમાં આપણે એવું ન કહેવાય બેટા. ક્યારેક આપણને એવું કંઈક થઈ ગયું તો. અને જો એ ગાંડો છે અને નથી કરતો, પણ હાજો હોય અને ઓછું કમાતો હોય ને તો મોટા ભાઈની ફરજ બને કે એનું ધ્યાન રાખી અને કેમ એનું ઘર હાલે. હા પણ બાપુજી એ જ હું કહું છું, એને હું કામ હોપું છું. અશોક લામલીલામાં ડીઝલ લેવા જવું છે. બાપુજી હવે તો સમજો છો આવ્યા ને, મારે તમને કેટલા દેવાના? મારે મારે 8,000 8,000 ભૂલી નાખ્યું મને. 2000. બધું કામ થઈ જાય ને 8,000માં? બધું અરે આ પૂરું ગોવિંદભાઈ છે. બાકી તોડ રાખવાનું કાકા. તમે તો ઘરના કેવો અમારા. આપી દે એને 8, આ 10 છે. હા અને 2,000 વધારે તો લાવો ને. આપ્યા એટલે આના માટે આપ્યા છે. આ 10,000 છે બાપુજી, હજી 2,000 હવે આવો. નથી બેટા મારી પાસે. હાલ હા, તારો વાંધો આભાર હે નહીં. મારા ભાઈ. હાલો બા, જય શ્રી કૃષ્ણ. એ જય અને શ્રી કૃષ્ણ. 2,000 છે ને જ્યારે થાય ને ત્યારે આપજો. પણ નારાયણભાઈ ઓલું કામ બધું પતાવી દેજો પાછું, ચોક્કસ હો. બાકી નહીં રાખતા. અને બાપુજી 2,000 હજી કબાટમાંથી કાઢીને આપજો. હા એ હું પછી આપી દઈશ તને. હો ને? અને બેટા હવે ભાઈ માટે આવું કોઈ દી નહીં બોલતો હો. હાલ હું જરાક છે ને આમ જઈ આવું. ઓલા શાંતાબેનની તબિયત બહુ ખરાબ છે, મેં કીધું ખબર પૂછતી આવું. અને તું છે ને એ ટ્રેક્ટર લઈને ગયો છે ને તો વાડીએ જવા ભલે બરોબર. ભલે બાપુજી. અરે નહીં 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 ગરમી છે. નીચે 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 આપણે મસ્ત ટેસ્ટી ખાવા ખાવાનું છે ને. શું ખાવું છે આજે? ટેસ્ટી. આવું ના કરાય. બાપુ ક્યાં? બાપુ આપુ બાપુ ક્યાં? બાપુ બાપુ મોટું બાપુ આ ખાવાનું છે ને? ખાવાનું આ કોણે બાંધી આપ્યું? બાપુ એ કે ભાઈ એ? આપુ બાપુ આપણે બંને ફરવા જઈશું. મોટો મોટો મેળામાં ચકડોળ બી છે. સગદળ હા જઈએ. જઈએ ચલો તો થોડીક વાર હું આ કરી દઉં, આપણે જઈએ. ના આવે. ચલો. બોલી કેટલો માર ખાય છે પણ અહીંથી જવાનું નામ નથી લેતું. સાચી વાત છે. ઓલા ગાંડાલાલ છે ને એ કામ હરખા નથી કરતા.
ઈ બધું ઠીક. આજ ઓલીને મેન બાએ એવી ઝાપટી ને હે હા ટીપી નાખી. અરે એની ક્યાં વાત કરશો? તો તરત જ હું ગયો ને ઓલો અડધા મગજવાળો પાસે બેઠો હતો. હા એને કીધું હાલે વાડીએ જા, નીંદવાનું છે. ગયો અને પછી મેં છે ને મારા સાપ કરી નાખ્યા હાથ. અને અરે તો ઓલો અડધા મગજવાળો એની પાસે બેઠો હતો ને, હમ પછી એને મેં વાડીએ મોકલ્યો નીંદવા, અને આજ તો મેં હાથ સાફ કરી નાખ્યા, બે ઝીકી. તમે જીકી દીધી. હા શું વાત છે. ઈ સારું કર્યું. હવે અને- છે ને આપણે આને આમના મારતા રહેવું ને એટલે એક દી વહી જાહે. જોવો તમે. હા, કારણ કે આ કેવું છે, આ એક કાર્ય નથી પતે એમ. અને હળું હળું મારશું ને એટલે એક દિવસ ઈ એની રીતે વહી જાય કે આ તો બહુ ત્રાસ વધી ગયો છે. એમ તો મારી બેટી બહુ હઠીલી છે. હા માર ખાઈ લે હા. પણ જવાનું નામ લેતી નથી. પણ મને તો એક વાત નથી ખબર પડતી કે હાલને એને લગ્ન કર્યા ને તો એ તેને થોડીક જ તકલીફ હતી, બરોબર. આ એક્સિડન્ટ પછી એ હાવ ગાંડો થઈ ગયો. નાનકો ને હા, હા ઈ તો હુંય જોઉં છું. અને આજ તને કહું, આ જો ગોવિંદ નથી, હા પેલો નારાયણ. નારાયણ, પેલો નારાયણ નહીં, નારાયણનો ડ્રાઈવર, હા પણ ઈ જ કહું છું. હવે ઈ આજ તમે ઘરે પૂરું આવ્યો. બોલવાય ન દ્યો તો. પણ હું એને 8,000 આપ્યા, શેના 8,000? ખેતરમાં બધું કામ કરાવ્યું ને. ઠીક, અને તારે કઈ લેવાનું નથી ને? લેવાનું તો હોય જ ને. લે હું લેવું? મારે બંગડી લેવીશ. અરે તારે જી લેવું હોય ને સ્વીટ છે. ઈ આવડિયા જાય ને પછી મારે આવડા આવડા ચૂડલા કરાવાસ. જો હા, તમે આપણે એના ઘરેણા જ બધા વેચી નાખ્યા. કાંઈ નહીં, હજી આવડો મોટો હાર છે ડોકમાંથી, કાલે ઈ કાઢવો છે. હા, એ વસ્તુ બહુ મોટી છે એટલે એમાંથી કઈ કપાય નહીં. અને ઓલી બુટ્ટી દોરો એ તો બધું આવી ગયું, પણ હારમાં છે ને થોડોક મગજ વધારે આંકવો પડશે. હાકવો શું પડે? કાલે હાર કાઢી ન લઉં તો તમે જોવો ને. નો શું હાર કાઢવા લે? આ હાંચીએથી ચીપી નાખવું એનું ગળું. એક કામ કરીને કાલ બપોરે જમવા બેહવી તો ઈ રાંધતી હોય ને તારે કહેવાય આજ તો આરામ ઈ કરી. રાંધતી જ નથી. નથી રાંધતી ના રે ના. તો તું એને દૂધ કે શાક દે ને એમાં થોડુંક નાખી દે ને અને જાવા દે ને હાવ ઉપર જ. અને આ ઓલો તો અડધા મગજ વાળો છે, બરોબર, એને તો આપણે હાંસવી લેવું. તો ઓલી રહી ને એ આમે તે આપણે આ જમીન છે ને એટલે ભાગ તો માગશે જ, કારણ કે અત્યારે સરકારના બધાય કાયદા છે એવા. એને તો એક પૈયે નથી દેવી મારે. કાઢી નો મૂકું ને તમે જોજો. અને આ તમે ઓલું કીધું ને પાવવા વાળું, એ આપણે બાને વાત કરશું. હા બા એનો મગજ હારો ધોળાવે સાપડા કરતા. હા. એને ધોળા આવી ગયા છે ને એટલે. અને મારી રમલી, તું કાંઈ ઉપાધિ નહીં કરતી હો. તારે જે જોતું હોય ને એ હું લઈ દઈશ. પેલા ચૂડલાઓ. અરે ચૂડલા, બંગડી, ચાંદરી, જે જોતું હોય ઈ. પણ પેલા ઘરની પેલી ઓલી નાગણ રહી ને એને આ ઘરમાંથી છે ને બહાર કાઢવી છે. હાલ તો હું જાઉં છું હો. હા એને તો હવે કાઢે પાર. બાને વાત કરવી પડશે. આ હારું છે. જોઈ હવે બા હું કેસ. કે આજે તો વઘારેલી ખીચડી જ કરજો હો બેટા. હા બા. હા ડુંગળી નાખવીશ. હા નાખજે ને. આ જો લસણ એના હારું તો ફોલીએ છીએ. હું કહું બા, હા બેટા એક વાત પૂછું? પૂછ ને. ખારાત નહીં થાવ ને? જો ભાઈ વાત ઉપર આધાર છે. વાત કેવી પૂછે ને એના પર છે. હું એમ કહું કે ના ને પછી તું વાત એવી કરે કે મારો બાટલો ફાટે તો કે તું તારે. બા હા બેટા. તમે દાદાને મૂકીને કાં વયા ગયા હતા? હવે હું વાત કરું તને. હું જ્યારે આવીને આ ઘરમાં હા ત્યારે છે ને એની પહેલાં છે ને મારા બાપે શોખવટ કરી હતી
કે મારી પાસે ખાલી દીકરી છે, કંકુને કન્યા છે, દેવા માટે કાંઈ નથી. ત્યારે છે ને તાર સસરાએ બધી હા પાડી હતી. હવે હાય હું કામ પાડી હતી ને એ કહું તને. એ તારા સસરા છે ને કાંઈ કમાતા નહોતા અને એણે મારા બાપુને એમ કીધું કે મારે તો હારામાં હારી આવક છે અને એને એમ હતું કે આના કરિયાવરમાં બધું આવશે ને પછી એ પૈસેથી હું ધંધો કરીશ. અને જેવી હું આ ઘરમાં આવી તો આવી એટલે ઘરમાં તો કાંઈ નહીં, અરે સાર વાસણે નહીં. અને તને તો ખબર જ છે કે આપણે રૂમ માંડીએ એટલે તાવડી 13 આના માગે. તો મેં કીધું કે હવે કરું હું, અને બટા હું અભણ એટલે મારી પાસે એવું કાંઈ નહીં કે હું કાંઈક કમાઉં. અને પછી ધીરે ધીરે એમ થયું કે હવે કમાતા થઈ જશે એમ કરીને દાડા કાઢતી ગઈ. અને એમાં પછી આ મારો ભોલો આવ્યો એટલે મને થયું કે હાલો હવે તો બધું ઠેકાણે પડશે. ત્યાં તો એણે ઉપાડો લીધો. મને કે લે હવે તો છોકરું આવ્યું ને ઘરમાં કાંઈ છે નહીં ને. હા તો એ કહે કે જા તાર બાપને ત્યાંથી પૈસા લઈ આવ. મારા બાપ પાસે હતા નહીં કાંઈ ટાકડા એવા કે એને પૈસા દે. અને પછી તો મને એટલી મારી છે કે આ છે ને બધું ભાંગી ગયું હતું. તો માંડ હવે સારું થયું છે. તે બા તમને આ અંદર બાઈમાં ઓલા ચાંપા છે ને એટલે તો હું આ પહેરું છું. ક્યાં હું આ કે અડધી બાઈનું પહેરતી જ નથી, કારણ કે એ લોકોને દેખાડીને મારે લોકોને પાસે જવાબ દેવાના કે આ મને માર કેમ વાઈ ગયો છે. તમે આટલું બધું સહન કર્યું બા? અરે એકવાર તો ખબર નહીં એને હું થયું હતું ને, એ સીપીઓ ગરમ કરીને અહીં અડાડ્યો છે. એવો મોટો ચાઠો છે, હું તને કોક દી બતાવીશ. અરે મારી તો જેટલી કહું ને એટલી વાતું ઓછી છે બટા. અને પછી એવું થયું કે મને કાઢી મૂકી અને હું તો વહી ગઈ ને પછી એણે બીજી બાઈ કરીને થોડાક દી સારું હાલ્યું, કારણ કે એ થોડુંક લાવી હતી એટલે થોડાક દી સારું હાલ્યું. અને પછી એને આ નાનકો થયો અને એણે જોયું કે આ ઘરમાં કાંઈ નથી અને હવે આ શું થશે ઘરનું ને આમ ને તેમ ને. અને પાછું ઘરના કામ આવ્યા બધા માથે. તો એણે છે ને એકવાર તાર બાપુને તાર સસરાને કીધું કે કામવાળી રાખો ને, મારાથી આ 2 છોકરાનું બધાને નથી થતું. તો તારા સસરાએ તો કહી દીધું કે બધું કામ હારે જાતે કર, મારાથી કામવાળી રખાય એવી કંઈ તેવડ નથી. ઈ તો બધાને હુતા મૂકીને વહી ગઈ. એટલે એ આપણા બાપુજીને મૂકીને વહી ગઈ? હા. અને આ નાનકાને મૂકીને વહી ગઈ. મારી હારી. અને પછી તો જો આની થઈ છે થોડાક દી તો એવા ઘાંઘા થયા. અને મને છે ને વાતની ખબર તો પડી હતી કે આવું કાંઈક થયું છે, પણ હું કામ જવા અમે ચાલીને. એને મને કાઢી મૂકી દીધે. એટલે પછી છે ને એ એક દી મારા બાપને ત્યાં આવ્યા. આવીને કંઈક રામ કર્યા અને ચા પાણી પીધા. અને હું તો નહોતી ઘરે, હું તો બહાર ગઈ હતી. પછી એણે 2 હાથ જોડીને મારા બાપને કીધું કે આને પાછી મોકલો ને. મારો બાપ કહે કે હવે એ ન આવે, એ તો વટની મારી છે, એ એમ ન આવે હવે. અને એ વખતે છે ને હું લોકોના પાપડ વણવા જતી હતી અને એમાંથી જે મળતું હતું ને એમાંથી પછી મારું ઘર ને મારા છોકરાને બધાયનું હકાવતી હતી. તો એ તો બેહી રહ્યા. જેવી હું સાંજે ઘરે આવીને તો મેં બહાર એના બૂટ જોયા અને ઓળખી ગઈ. મેં કીધું આવ્યા. અને એણે પછી મારી માફી માગી ને પગે પડ્યા ને કેટલું રોયા ને પછી મને દયા આવી. મેં કીધું હાલ ગમે એમ તો એ મારો અગ્નિની સાક્ષી એ અને આપણે બાપુજીનું માની રાખવું પડે એમ કરીને હું પાછી અહીં આવી. બોલ. તમે બહુ સહન કર્યું બા. અરે અહીંયા એટલું કર્યું, પાછા ગયા ત્યારે પાપડ વણ્યા. અરે બાપરે. અરે મેં તો મારી જિંદગીમાં જે જોયું ને ભગવાનને કહું છું કે એવું તો દુશ્મનને નહીં બતાવતો એવા દાડા જોયા છે મેં. કાંઈ નહીં બા, તમે ખાઓ. હું વાતો કરો છો? અરે કાંઈ નહીં, બસ આજે સુખ દુઃખની વાતો કરીએ, કાંઈ નથી કરતા. ના બેટા, મારે નથી ખાવું. એ લ્યો ને થોડું. નહીં. બાપુજીને ક્યાં ભાવે છે આવું કાંઈ? મજાનું પેલા ખાતા હતા. આ હમણાંથી છે ને હવે આ ઉંમર થઈ ને
અને થોડાક દાંતે નબળા પડી ગયા Acidity છે થઈ જાય આ છે ને આ એનાથી સવાય નહીં બહુ એસિડિટી થઈ જાય છે હમણાં. હા એ એસિડિટીમાં ન સમજે એ હું કે ખબર નહીં આજ ખવાઈ ગયું છે ને તો કાલ જે બળતરા થાય છે પણ આ એનો- રાઈત જ સમજાવ્યા મેં. હા ઓરો તીખો હતો તો દાબી લીધો. એ એવું જ કરે. બોલો કેમ છો બસ તમે? આજ મેં કીધું તમને વાતો કરતા સાંભળી ગયો તો મેં કીધું હું હાવ વાત કાંઈ નહીં જો અમે સુખ દુઃખની વાતો કરતા હતા બીજું કાંઈ નહીં. હા ઓ નાનકાના કેમ છે હવે? કાંઈ એવો ફેર નથી અને એમાંય જો પાછો નાનો હતો ત્યારે ઓલો જે પથ્થર વાઈ ગયો હતો ને લોહી નીકળી ગયું હતું બધુંય ત્યાર તો હજી એ થોડુંક એવો હતો કે નાનું મગજ બહુ નહોતું હાલતું પણ હવે આ જેમ જેમ દાડા જાય છે ને એમ એના ગાંઠ પણ વધતા જાય છે. એમાં પાછું નહીં ઓલું રિક્ષા રે એનો એક્સિડન્ટ થયો તો બસ ત્યાર પછી વધી ગયું છે એને અને હા લગભગ ગાંડા જેવો થઈ ગયો છે પણ કાંઈ નહીં હાચવ્યા કરીએ બીજું તો શું કરીએ. બેયને હાચવી, એને હાચવી ને ઓલીને હાચવી. એ ભગવાને જે ધાર્યું હશે ને એ થાય. લગ્ન તો થઈ ગયા છે અને એની વહુ એને હાચવે ને તોય બહુ છે પણ એની વહુનો બહુ ઉપાડો છે. એની વહુ શું કહેતી હતી ખબર છે? મને આમાંથી ભાગ જોઈશ અને પછી અમારે બેવને નોખું થાવું છે એટલે પછી છે ને મેં એને આણે તો એને મારી હતી કે તું પણ અહીંથી વહી જા. એવું ન લંબાઈ કરાય. નાખી. હા એવું ન કરાય. તમે સારા કામ કર્યા હોય એ રીતે વાતો કરો તો એ આ ઘરની વહુ છે, ઓલો આપણો દીકરો છે, તો એવું એની માથે જુલમ કરાય? તમારે તો છે ને ખાલી સુફિયાણી વાતું કરવી છે. એને વેંઢારવી પડે ને એને ખબર પડે કે એને અમારે કેમ રખાય છે. એ ટાણે ને ટાણે ખાઈ તો જાય છે સુંડલા ભરી ભરીને. છોકરો સહન ઊન બા કરી છે બધું. છોકરો જરાક મન બુદ્ધિનો છે, લાગ્યું પછી એવો થઈ ગયો છે. પણ વહુ તો બિચારી મને એટલી ખબર પડે કે ભગવાને જેને હાથ આપ્યા હોય ને પેટ ભરાય એટલું તો કામ કરે જ. તમે ખોટે ખોટા ઝારે હોય તે આ એકની એક વાત લાવો. એક કામ કરો, અમે જો બે ખોટા હોય ને એક સારદી ઘરે રહ્યો પછી તમે જુઓ બધું તમાશો એટલે તમને ખબર પડી જાય. ઘરે રહી તો વાડી કોણ જાય? મારે છે ને વાડી જવાનું હોય છે અને મને એટલો વિશ્વાસ છે કે નાના વહુ છે ને એ આપણા છોકરાનું ધ્યાન રાખે છે ને ઘરનું ધ્યાન રાખે છે. પણ હવે તમને હું મનમાં આટી બેસી ગઈ છે એ કાંઈ મને દસ નથી પૂછતી. હવે કેમ સમજાવવું? એકની એક વાત મારે તમને કેટલી વાર કેવી ને કેટલી વાર સમજાવવી. અરે માણાના પેટે પાણો પાક્યો હોય ને તોય એને હાસવે છે. તો આ આપણો દીકરો ને વહુ છે એમાં પછી હું આપણે થોડું ઘણું આમ તેમ થતું હોય તો ચલાવી લેવાનું હોય. હું થોડું કામ તેમ છે આ. પણ તમે થોડુંક વધારે કામ કરશો તો કે પાતળા નહીં થઈ જાય. થોડુંક વધારે નહીં બાપુ, બધું હું જ કરું છું. પણ એમાં તમારી ફરજ છે. નાની ન કરે તો તમે એના મોટી બેન કહેવાઓ જેઠાણીની બદલે. એટલે બધી ફરિયાદ બારી બા મારી. ના ના એની કાંઈ નહીં. ના ના ઊભા રહ્યો તમને ખબર છે તમે બે ભાઈઓ અને એમાં ઓલો મોટો નહોતો કરતો તો તમે રોજ ફરિયાદ કરતા ને મારા હરાને કે આ મોટો કામ નથી કરતો, વાડીને મારે જ કરવું પડે છે, બધું મારે જ હાચવવું પડે છે. એ તો પણ એ હાજો હતો ને નહોતો કરતો એટલે કહેતો હતો. પણ આ આપણા છોકરાની હાલત તો જોવો તમે. પણ હું છોકરાની ક્યાં ના પાડું છું? એ તો ગાંડો છે એટલે એને વેંઢારવો તો પડશે જ તે. પણ ઓલીએ હાચવીને બધું કામ ન કરવું જોઈએ પણ એને કાંઈ કરવું નથી. પણ એ ગાંડો છે ને એને નાવા ધોવરાવામાં ને એના હાસવામાં થોડોક ટાઈમ ન રહેતો હોય એટલે વહુ બે કામ ઓછા કરતી હોય. બે કામ બા, બધુંય કામ કરતી નથી અને તમે બે કામનું કયો છો. તો હવે શું કરવું એ કયો ને. એટલે એને રવાના કરવી છે ગમે એ કયો. અરે આ વાત તો છે ને હું જીવું ને ત્યાં સુધી નહીં કરતી. ગામમાં હું વાતું થાય ખબર છે પછી તને? એ ગામ ગયું તેલ લગાવવા. અત્યારે આપણા ઘરમાં જે હોળી હળગીશ ને તો એ ગામ નથી ઠારવા આવતી. વાતું એ કરો છો. ઘરમાં હોળી હળગી હોય ને તો ઘરમાં રાખો. એને છે ને પાણી નાખીને બહુ ધજાગરો કરવામાં નકર આખા ગામમાં વાત એ ફેલાય. ગામ ગયું તેલ લગાવવા. ગામને જે કરવો એ કરે અને આપણા ઘરમાં જો કોઈ કહેવા આવશે ને તો એને તો હું લાત મારીને કાઢી મૂકીશ. આ તો હું પણ તમને બેને એટલું જ કહેતો જાઉં છું કે મારા નાના દીકરા અને નાની વહુ વિશે આજ પછી મારી પાસે કોઈ જાતની ફરિયાદ ન આવવી જોઈએ. તમારે કામ કરવું હોય તો કરજો, ન કરવું તો કાંઈ નહીં. બાકી એનાથી જે થાય છે એ જ કરશે. એ સારું જાઓ. બધા વાતું કરવા બહુ આવે.
પણ બસ બાઈ આપને પોહાતી નથી હો. એ તો હું કાંઈક કરીશ. જા તો રસોઈ મન કરવા. પેલા બે ખાઈ લઈએ આપણે. તમને ક્યાં આવશે બેટી ખાઈએ ખાવ ને. હવે બસ લે. લો આ દવા. અરે આ દવા લઈ લો. દવાની અરે આ દવા લઈ લો. લેવી પડે દવા. દવા લઈએ ને તો મસ્ત થઈ જવાય. બિસ્કિટ બિસ્કિટ તમને બહુ ભાવે ને. કાલે આપણે ચકડોળમાં ગયા હતા, મજા આવી હતી ને. આજે મેં શાક અને રોટલી બનાવી છે. શાક જો આ જેની પાસે હોય ને એની પાસે બહુ રૂપિયો હોય. ઉયો રૂપિયો. ઉપ્યો હા ભાઈ મળ્યા હતા. ભાઈએ મારી બા ભાઈએ બહુ મારી. ભાભીએ ચા આપી. સારું સારું ખાઈ લો. આ લોકો નહીં શાંતિથી જીવે નહીં શાંતિથી જીવા દે. શું મળે છે અમને આટલું બધું હેરાન કરીને. આમના પર હાથ ઉપાડીને મોટા ભાઈને શું મળતું હશે. તમે ખાઓ તમે ખાઓ તમે ખાઓ. આ લોકોને હું છોડું નહીં અને આ ઘરમાંથી તો હું નહીં જ જાઉં. જે થવાનું હોય થાય. પણ હું કહું બી કોને. આ તો મારી વાત પણ નહીં સાંભળતા અને નહીં સમજી શકતા. બાપુને જ કેવું પડશે. હા બાપુ બાપુ સારા છે ને. હા ને બાપુ તમારી સાથે રમે ને. હા ને તમે હું અને બાપુ આપણે બહાર જઈશું. હા ચકડોળમાં. હા ને હા બાપુ હા બાપુને. હા આ બાપુને આપીશું. નહીં આ આપીશું. ખાઈ જાઓ. ખાવું છે હજુ. આઈટ સાંભળો તમારા કાગળ ક્યાં છે. આગળ કાગળ ક્યાં મૂક્યા છે. કાગળ ક્યાં મૂક્યા છે. કાગળ હે ભગવાન હું કેવી રીતના બચાવીશ આમને. અને કેવી રીતના મારું ઘર ભાંગતા અટકાવીશ. બસ ચલો હવે ચલો સુઈ જાઓ હવે. જઈએ નહીં સુઈ જઈએ હવે. હા કાલે જઈશું. ચલો એ ગાંડા મોટા ભાઈ છોડી દો એમને. વાગીદા
ના, એમને હેરાન કરશો. હું તમારા હાથ જોડું છું. શું વગાડ્યું છે એમને? શું વગાડ્યું છે એમને તમારું? મને ખબર છે કે તું હજી આ ઘરમાં કેમ પડી છો. તારી નજર આની ઉપર નહીં, પણ તારી નજર છે ને આ બધી જમીન રહી ને એની ઉપર છે. ના, પણ હું છે ને એવું નહીં થવા દઉં. હા, અને એ ગાંડા ના મારશો એને, ના મારશો મોટા ભાઈ. તમારો ભાઈ છે, આવું ના કરશો, આવું ના કરશો. મોટા ભાઈ આવું ના કરશો, તમારા પગે પડું છું, આવું ના કરશો. મોટા ભાઈ હું પણ તારા પગે પડું છું. તું આ ઘરેથી જવા દે. હાલ આવું ના કરશો. લે ગાંડા, બસ મોટા ભાઈ બસ. તારે કેટલાક વર્ષ અહીંયા મારા રોટલા તોડવા છે. હે? અરે નાગણ, તારે છે ને આ ઘર તો છોડવું જ પડશે. અને હું છે ને આ મારા બાપની જમીન છે ને એમાંથી તને એટલું નહીં આપું, એટલું યાદ રાખજે. મોટા ભાઈ અમને જવા દો. અમે શું બગાડ્યું છે તમારું? ગરમા ગરમ છે હો. અમને ના, એમને કાઈ ના કરશો, એમને કાઈ ના કરશો. બોલ, હું કહું એમ કરીશ. અમને જવા દો મોટા ભાઈ. મોટા ભાઈ, જો હવે તમે અમને પરેશાન કરે ને તો હું આખા ગામમાં કહી દઈશ કે તમે મારી સાથે આવું કરો છો. તો પછી ઘર મોકીને ક્યારે જાવું છે તારે? હે? નહીં જાઓ. તારે જો આ જીવતો જોતો હોય ને તો આ ઘર છોડીને તો જવું પડશે, નકર આ જીવતો નહીં રહે. મોટા ભાઈ અમે શું બગાડ્યું છે તમારું? કેમ આવું કરો છો? હા હા, હું જતી રહીશ, પણ આપને કાંઈ ના આજે જાઓ. કરશો. હાલો નીકળો, નીકળો મારા ઘરમાંથી. આજની આજ અરે ગાંડા. કેવી રીતના જાઉં? મને થોડોક સમય આપો, મને થોડોક સમય આપો. હું જતી રહીશ, મને થોડોક સમય આપો. મને થોડોક સમય આપો. અને એ ગાંડા હાય પાછો છે ને આ ઘરમાં પગ નહીં મૂકતો. મોટા ભાઈ ના કરશો એમને કઈ. હું જતી રહીશ, મને થોડોક સમય આપો. 5 દિવસ 5 દિવસ તારી પાસે 5 દિવસ છે. 5 દિવસની અંદર જો તે આ ઘર નથી છોડ્યું ને તો આને હું શું કરીશ? હું ક્યાં જઈશ? કઈ નહીં થાય, કઈ નહીં થાય. હું શું કરું? ભૂપતભાઈ, તમારું શું છે? છોકરાને તકલીફ છે, સારી હોસ્પિટલમાં અમદાવાદ લઈ જાઉં. અરે ભાઈ, કેવું હેલું છે. મારે પણ એને સારી હોસ્પિટલમાં લઈ જવો છે, પણ તમે તો જાણો છો ને કે કેટલાય વરસ સારું જ નથી થતું. એટલે મારી પાસે પૈસાની જોગવાઈ નથી, તો ક્યાંથી લઈ જાઉં? અલ્યા ભૂપતભાઈ, પૈસાની ચિંતા કરશો નહીં. જરૂર હોય તો 5-50 લાખ રૂપિયા હું આપી હાલ દઉં તમને. હું વાત કરો છો ભાઈ? અરે બહુ પૈસા છે મારા જોડે બાપુ. તો તમે જ મારા ભગવાન. હા, ભગવાનનો આશીર્વાદ છે બાપુ. તો સારું, હું તમને 1-2 દીમાં કાંઈક નક્કી કરી. મારે એટલા બધા તો નથી જોતા, કદાચ 25-50 હજારની જરૂર પડશે. હા તો હું બેઠો છું ભૂપતભાઈ, ટેન્શન રાખો નહીં. હા, ભૂલી જાઓ મગજમાંથી બધી ટેન્શન છોડી નાખો. સારું ભાઈ, તો હું તમને 2 દીમાં નક્કી કરીને કહું, બરાબર? એ ભલે ભલે હો ને. હા સારું. હા સારું બાપુ, સારું. મળજો હે ને. હા, આવજો. હો ને. હા, જય શ્રી રામ. હે ભગવાન, ખરેખર તે શંકરભાઈના રૂપમાં આવીને મારી મદદ કરી છે. બસ બેટા,
શાંતિથી બેસ. અને હો બેટા, કેમ આ અચાનક આને લઈને અહીંયા આવ્યા? બાપુ, હવે મારે તમને બધું સાચે સાચું કહી દેવું છે. કેમ? હવે મારાથી આ ઘરમાં નહીં રહેવાય. અરે પણ આવું કેમ બોલો છો બેટા તમે? માં અને ભાભી થોડા દી પહેલા મને બહુ જ મારી અને મારા વાટ પકડી પકડીને મને એટલા ધક્કા માર્યા, મને ઘસેડી, મને થપ્પડો મારી. અને મોટા ભાઈ આમના પર હાથ ઉપાડ્યા અને હું બચાવવા ગઈ ને તો મને થપ્પડ મારી છે. અરે બેટા, અત્યાર સુધી એ હાહો મને તમારી ફરિયાદ તો કરતા હતા અને આટલી હદ સુધી જશે ને એ તો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. બાપુ, માં અને ભાભી એવું કહે છે કે મને મિલકતનો મોહ છે, પણ બાપુ મેં ક્યાં મિલકત જોઈને લગ્ન કર્યા જ હતા. મને તો આમનાથી પ્રેમ હતો એટલે હું આ પરિવારમાં આવીને. અને તમને ખબર છે, ભાઈએ ગળું દાબીને થપ્પડો મારીને મને કીધું કે તું અહીંયાથી નીકળી જા, નહીં તો હું તારા ધણીને જીવતો નહીં રાખું. બાપુ, મને મારા જીવની ચિંતા નથી, પણ હું એમના વગર નહીં રહી શકું. એમની આવી હાલત પર બી એમને જરાય તરસ નથી આવતો. બાપુ, કેટલું બેરહેમીથી એમને મારે છે, કેટલા મેળા ટોણા મને મારે છે. હું તો સહન કરી લઈશ, પણ એમના જીવનું જોખમ મારાથી સહન નહીં થાય. બાપુ, મારાથી સહન નહીં થાય. એટલે જ મેં વિચાર્યું કે હું તમને બધું સાચે સાચું કહી દઉં અને હું અમને લઈને અલગ ગામમાં જતી રહીશ. અમે બંને શાંતિથી જીવશું. બાપુ, મને આ કોઈ મિલકતનો મોહ નથી. નહીં બેટા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે અત્યાર સુધી આટલું દુઃખ સહન કર્યું છે ને, બસ હવે ફક્ત મને 2-3 દિવસનો ટાઈમ આપો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. જેટલી ધીરજ રાખી છે હવે થોડીક વધારે મારા પ્રત્યે રાખો, બસ. બાપુ, એ 3 જણા રાક્ષસ છે, રાક્ષસ. એ લોકોને કોઈની દયા નથી આવતી. એ લોકોના મન છે ને પથ્થરના છે. તમે ગમે તેટલું કરશો ને, પથ્થર પર પાણી જ છે. બાપુ, અમને જવા દો અહીંયાથી. નહીં બેટા, તમે છે ને હવે હું મારી નજરથી અળગો નહીં કરું 3 દિવસ માટે. તમે 3 દિવસ ધીરજ રાખો. હવે હારાવાના થઈ રહેશે. તમારે ક્યાંય નથી જવાનું. બાપુ, તમારા શબ્દોનું માન રાખીને છે ને હું આ 3 દિવસ કાઢી લઈશ, પણ એના પછી મને ના રોકતા. ના બેટા, એથી વધુ સમય હું 1 કલાકનો પણ નહીં માગું તમારી પાસે. મને ફક્ત 3 દિવસ આપો. હા, સારું, તમે આને હાસો, બેસો અહીંયા, હું આવું છું. હકાની માં, ઓ હકા, બધા અહીંયા બહાર આવો મારી સામે. અલા પણ બરાડા હું પાડો છો અહીંયા મેદાનમાં ઊભા રહીને? આખું ગામ સાંભળે. ગામને સંભળાવવું છે. આવો બધા. શું થયું બા? હવે જે થયું હું હવે માંડીને વાત કરું છું. આજે તો તમારા માટે ખુશીનો દિવસ છે. તમારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ખુશીનો દિવસ? એવી તો શું વાત છે? તમે તો એવું જ ઈચ્છતા હતા ને કે મારો નાનો દીકરો અને નાની વહુ આ ઘર છોડીને જતા રહે, તો એ ઘર છોડીને જતા જ રહેવાના છે. હસ, ટાઢે પાણીએ ખસ ગઈ. સારું થયું એ, નકર એ મગજ વગર ના ને રાખે કોણ. સાચું કહું, આજે તો તમે બહુ ખુશીના સમાચાર આપ્યા છે, હે ને? અરે બા, આપણા માટે તો દિવાળી કહેવાય, દિવાળી. અરે મારા માટે પણ દિવાળી જ છે. મને પણ હરખનો પાર નથી. હા, એ આજે તો આપણે લાપસી ખાશું, હો ને? હા. તમને તો તમારા વહુ ને દીકરા બહુ ગમતા હતા, તમારા હાટુ કેમ દિવાળી? ઈ તો ખાલી બોલતા હતા, બાકી કાંઈ ગમતા નહોતા. તું તે પાછી. અરે મારા માટે એટલી દિવાળી છે
કે તમારા ત્રાસમાંથી એ આજે મુક્ત થશે. અને જુઓ, આ આપણી પાસે જે કાંઈ સંપત્તિ છે, માલ મિલકત ઢોર ઢાકર, એ બધાને હાંસ્યું હવે હું પણ થાકી ગયો છું. અને તમે પણ કહેતા હતા કે અમારાથી એકલાથી નથી થતું, એટલે મેં બધી જ માલ મિલકત છે ને મારી નાની હોના નામે લખી દીધી છે. બાપુજી આ શું કર્યું તમે? હવે આપણે બધા ક્યાં જાશું? અરે તમે એ જ લાયક છો. બાપુજી તમે આ બરોબર નથી કર્યું. બરોબર નથી કર્યું? મેં બરોબર નથી કર્યું તો અત્યાર સુધી તમે કરતા હતા શું એ બરાબર હતું? અરે આપણો તમે, આપણે બે દીકરા છે, ભલે તમે જે કર્યું એ, પણ બેવના ભાગે હરખો ભાગ તો પાડવો જોઈએ કે નહીં? બસ હાથમાંથી ગયું એટલે આપણા થઈ ગયા, નહીતર તો મારો એકનો જ હતો. અત્યાર સુધી જે કાંઈ મિલકત છે ઓલાને ઘર બારા કાઢીને બધું તમારે પસાવી પાડવું હતું, અને આજે મેં બધું એના નામે કરી દીધું તો ભાગલા સાંભળ્યા? ના ના, અમારે એમ ક્યાં કરવું હતું? અમે નાનકાને તો રાખવાના જ હતા ને. મને બધી જ ખબર છે, નાનકાને ને વહુને. અરે તમે તો ઠીક છે, આ જેઠ ઉઠીને પણ એક નાના ભાઈની પત્ની ઉપર તું હાથ ઉપાડતો હતો, તને જરા પણ શરમ ના આવી? પણ ઈ કરતી હતી જેવું તમને ક્યાં દેખાતું તું? અરે કરતી હતી પણ જોવું તો જોવે ને કે આ કોણ છે એનો જેઠ. ગુસ્સો આવે ને તો માણાનો હાથ ઉપડી જ જાય. ગુસ્સો તો જ્યારે આ વાત મેં સાંભળી ને વહુની, ત્યારે મને તમારા બધા ઉપર ગુસ્સો આવ્યો હતો. મેં કાં હાથ ન ઉપાડ્યો? તો હવે તમે શું કર્યું? તમે ઈ જ તો કર્યું, તમારા બે દીકરાઓમાં ભેદભાવ ન કર્યો. અરે તમે પહેલા શરૂઆત કરી હતી, આ ઓલો આમ નથી કરતો, ઓલી કામ નથી કરતી, હવે કરો. અને એ તો બિચારો ભોળો હતો, પણ તમારામાં તો થોડી વિચારવાની બુદ્ધિ હતી કે નહીં? બુદ્ધિ હતી એટલે તો મેં એને હાચવતા હતા. જાઓ, બુદ્ધિ હોય ને તો હવે બજારે ઊભા રહેજો લાંબા હાથ કરીને, બાકી તમારી વાંહે કાંઈ વધ્યું નથી. જે કાંઈ હતું એ બધું જ મેં આપી દીધું છે. બાપુજી એમ ના કરો. તમે ધારો ને તો હજી બદલી શકો, ભાગનું આપી દો બે. પણ હું એવું કઈ ધારું એવું જ નથી. મેં બધું જોઈ લીધું છે, તમારો કેટલો ત્રાસ હતો. મેં ધારી લીધું છે કે મારે શું કરવું. તો મેં એક જ નિર્ણય લીધો છે, આ ઘરમાં જો રહેશે ને તો ફક્ત ને ફક્ત મારો નાનો દીકરો અને નાની હોવ. અને તમારે અત્યારે આ જ ઘડીએ આ ઘર મેલીને નીકળી જવાનું છે, સમજ્યા? એવું ન કરો, મને માફ કરી દો. બાપુજી અમે તો તમારા દીકરાને વહુ સવી, પણ આ તો તમારી ધર્મ પત્ની. એ પત્ની કહેવાને લાયક નથી. આ તો મારી ભૂલ હતી ને કે મેં બીજી ફેર એની પાસે હાથ લાંબો કરી અને પછી આ ઘરમાં લઈ આવ્યો. પણ તમે આવ્યા હતા તો હું આવી ગઈ ને, કઈ પણ બોલ્યા વગર. પણ આવી ગઈ તો પત્ની અને માની ફરજ નિભાવવી જોઈએ. બધી માલ મિલકત સામે ડોળા રાખીને તઈને બેઠા હતા, અને તું આવી છો ને તો ફક્ત ને ફક્ત બસ આ માલ મિલકતની લાલચ માટે જ તું આવી છે. જો એક પત્ની બની અને એક માં બનીને રહી હોત ને તો આ દિવસો જોવાના વારા તારા ન આવે. પણ હું જાતે ક્યાં આવીશું? તમે લેવા આવ્યા ત્યારે આવીને હું. હા, હું લેવા આવ્યો ને એ જ મારી ભૂલ હતી, અને એ ભૂલનો પસ્તાવો મને આજે ખૂબ જ થાય છે. અને હું લેવા આવ્યો અને તું આવી, એટલે હવે હું તમને કાઢું છું ઘર બારા, તો પ્રેમથી નીકળી જાઓ. પણ બાપુજી, બસ, મારે એક પણ શબ્દ નથી સાંભળવો. હું ધક્કા મારું એ પહેલા તમે જતા રહ્યો ને તો વધારે સારું. જાવ છો કે ધક્કા મારો? એકવાર સાંભળી લ્યો બાપુ. નહીં, નીકળો નહીં. આ ઘરમાં હવે ફક્ત ને ફક્ત રહેશે ને તો મારો નાનો દીકરો અને નાની હોવ. બહુ અત્યાર સુધી તમે એને ત્રાસ આપ્યો, બસ હાથમાંથી મિલકત છૂટી, માફ કરી દો. તમે લોકો માફીને લાયક નથી, રાક્ષસ છો, રાક્ષસ.